હીરાભાઈ, કાલે આ જ મંચ ઉપર જયરાજ આહિર પણ અમારી સાથે જોડાયા હતા. એમને કીધું કે ભાઈ અમારે કોઈ લેવા દેવા નથી. આખી વાતમાં પોલીસનું જે સ્ટેટમેન્ટ આવ્યું પછી એમની સાથે વાત કરી, કારણ કે પોલીસ કે એ ઓથેન્ટિક, અમે પણ ઓથેન્ટિસિટી વાળું રાખતા હોય છે અને બધા એને માન્ય રાખતા હોય છે, એટલે અમે એમને કાલ બપોર સુધી સમાચાર એટલા માટે જ નતા ચલાવ્યા. ના એની વાત એવી રાખી છે, એમાં આપણે કઈ એમાં એવું નથી. પણ વાસ્તવિકતા જે કઈ બન્યું હોય, હું એવું નથી કહેતું કે ખોટું કરવું છે, આપણે કહીએ છીએ સાચું કરવું છે. જે લોકો આ કૃત્ય કર્યું છે એવા બચવા, એને સપોર્ટ નથી કરવો આપણે. કોઈ સમાજ અસામાજિક નથી હોતો, એક વાત હંમેશા, કોઈ સમાજના વિરોધી અમે નથી, કોઈ સમાજ અસામાજિક નથી હોતો, વ્યક્તિઓ અસામાજિકો હોય છે. મારે છે વિડીયો બનાવે છે, કોકને બતાવવા માટે વિડીયો બનાવે છે, એ તો આ તપાસનો વિષય, તપાસ કરે, સાચું દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે ભાઈ. એમાં ક્યાં આપણે કોઈનું નામ લેવા જેવી જ વાત છે? આની રજૂઆત અમે કરશું, અમારું આ જ કહેવાનું છે, જે સાચું એ કરશું. અને આમાં હીરાભાઈ, આજે તમે ખાલી નિવેદન જ આપ્યું કે તમે ગાંધીનગર સુધી ફોનમાં રજૂઆત કરી દીધી? તમારી ડેપ્યુટી સીએમ કે કોઈ સાથે વાત થઈ? મેં બધાય સાથે વાત કરી છે. હું કાંઈ બાકી નથી રાખવાનો મારા ભાઈ. હું કરીશ અને આગળ સુધી જઈશ. હજુ મુખ્યમંત્રી સાહેબ થી પણ મળીશું. સોમવારે મેં મોટાભાઈ પરશુરામભાઈ સોલંકી સાહેબ સાથે વાત કરી. ભાઈ અહીંયા ગુજરાતમાં છે નહીં, બહાર છે. અને ભાઈને અહીંથી ફોન કરીને મેં કીધું ભાઈ તમને મારા સાથે આવવું પડશે. મેં કીધું આ પ્રશ્ન સમાજનો છે અને હું ગાંધીનગર સોમવારે આવું છું. મારા સાથે ગૌતમભાઈ હતા ધારાસભ્ય, મારા સાથે આરસીભાઈ મકવાણા હતા, મારા સાથે શિવાભાઈ ગોહિલ હતા, મારા સાથે મનુભાઈ ચાવડા હતા. આ બધા આગેવાનો સાથે ત્યાં આવ્યા અને આ આગેવાનો સાથે જઈને અમે ત્યાં રજૂઆત કરવાના છે. આમાં કોઈ સમાજ પ્રત્યેની મારી ઓલી નથી કે કોઈ સમાજની વ્યક્તિગત કોઈ મારી દુશ્મની નથી, પણ વાસ્તવિકતા જે આ છોકરાને ન્યાય મળવો જોઈએ એ દિશાએ કામ કરવા માટે અમે સોમવારે જવાના છે, એ ફાઇનલ છે.